હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ કસ્ટર્ડ સેવઈ ખીરની રેસીપી. સુપર હેલ્ધી અને સુપર યમ્મી એવી ટેસ્ટી સ્વીટની રેસીપી છે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ઠંડી ઠંડી કસ્ટર્ડ સેવઈ ખીર ખાવાની ખૂબ જ મજા આવે છે. ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય એવી રેસીપી છે અને માત્ર 10 જ મિનિટમાં બની જાય એવી રેસીપી છે. ઘરની જ સામગ્રીમાંથી કસ્ટર્ડ સેવઈ ખીર બની જશે. તો ઝટપટ બની જતી એવી આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે. રોસ્ટ વગરની સેવઈ લીધી છે. તમે રોસ્ટેડ પણ લઈ શકો છો. 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે અને 1 વાટકી ખાંડ લીધી છે. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર હું 1 ચમચી ઘી એડ કરું છું. ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર આ જે મેં 1 વાટકી સેવઈ લીધી છે એ સેવઈ એડ કરું છું અને તેને રોસ્ટ કરવાનું છે. આ રીતે એને રોસ્ટ કરતા જવાનું છે અને આપણે તેને ત્યાર સુધી રોસ્ટ કરવાનું છે જ્યાર સુધી સેવઈનો કલર લાલ રંગનો નહીં થઈ જાય. તો આપણી જે સેવઈ છે તે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર 1 લીટર જે દૂધ લીધું હતું એ દૂધ એડ કરું છું. આ 1 લીટર દૂધમાંથી હું થોડું દૂધ બચાવીને રાખીશ કસ્ટર્ડ પાવડર જે આપણે લીધો છે તેની અંદર નાખવા માટે. આટલું દૂધ મેં બચાવીને રાખ્યું છે. જ્યાર સુધી અંદરની જે સેવઈ છે એ ચઢી નહીં જાય બરાબર ત્યાર સુધી એને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું દૂધ હવે ઉકળવા માંડ્યું છે. તો આને હવે 5 મિનિટ સુધી આ રીતે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપની સેવઈ 70% ચડી ગઈ છે. તો હવે આની અંદર જે મેં 1 વાડકી ખાંડ લીધી હતી એ ખાંડ એડ કરું છું. તમે ખાંડ તમારા હિસાબથી વધુ કે ઓછું કરી શકો છો. ખાંડ સેવ ચડી ગયા પછી સેવઈ ચડી જાય પછી જ એડ કરજો, એ પહેલાં તમે એડ નહીં કરતા. હવે જે આ કસ્ટર્ડ પાવડર લીધો હતો 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે એની અંદર હવે પેલું જે દૂધ મેં બચાવીને રાખ્યું છે એ દૂધ હું આની અંદર એડ કરું છું. લમ્સ નહીં રહે એ રીતે આને હલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડરને મેં બરાબર મિક્સ કરી દીધું છે. હવે આ કસ્ટર્ડ પાવડરને ખીરની અંદર એડ કરું છું. કસ્ટર્ડ પાવડર જ્યારે તમે નાખો છો ત્યારે એક સાઈડ તમારે એને હલાવતા રહેવાનું છે અને કસ્ટર્ડ પાવડર એડ કરતા જવાનું છે. જો તમે આવું નહીં કરશો તો પછી અંદર લમ્સ પડી જશે. આ રીતે હલાવતા જવાનું છે અને એડ કરતા જવાનું છે. હવે એની સાથે જે દૂધ બચ્યું હતું એ દૂધ પણ હું આની અંદર એડ કરી દઉં છું. 1 ચમચી એલચી પાવડર લીધો છે એ એડ કરું છું. કિસમિસ લીધી છે, તમને ભાવે તો તમે એડ કરી શકો છો, નહીં ભાવે તો તમે એડ નહીં કરતા. કાજુ લીધા છે, કાજુ એડ કરું છું. કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી તેને 1 કે 2 મિનિટ સુધી જ થવા દેવાનું છે, નહીં તો એકદમ જ ઘટ થઈ જશે. તો આપણી કસ્ટર્ડ સેવઈની ખીર રેડી છે. તમે જોઈ શકો છો ખૂબ જ યમ્મી અને ડિલિશિયસ એવી આ ખીર દેખાઈ રહી છે. હવે આને ઠંડી પાડવાની છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને એકદમ ઠંડી કરી દઈએ. જો તમારે રૂમ ટેમ્પરેચર પર ખીર ખાવી હોય તો તમે એને બહાર રવા દેજો, પણ તમારે ઠંડી ઠંડી ખીર ખાવી હોય તો તમે એને 1 કલાક સુધી ફ્રીઝમાં મૂકી દેજો. અને આ ખીર હજી થોડી ઠંડી પડશે એટલે ઘટ થશે, એટલે મેં આ સ્ટેજ પર બંધ કરી દીધું છે. કસ્ટર્ડ સેવઈ ખીરને મેં બાઉલમાં લઈ લીધો છે. તો તમને મારી આજની ડિલિશિયસ અને ખાવામાં ખૂબ જ મજા પડે, ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરની સામગ્રીથી અને ફટાફટ 10 જ મિનિટની અંદર બની જાય એવી
કસ્ટર્ડ સેવઈ ખીરની રેસીપી કેવી લાગી એ મને લાઈક કરીને જરૂર કહેજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.